12 વર્ષે બાબુ બોલે એમ લોક દબાણને પગલે હર્ષ સંઘવીએ ગઈકાલે એવી અપીલ કરી યુવાનોને કે ડ્રગ્સના રવાડે ચડતા નહીં. પણ સવાલ એ થઈ રહ્યો છે કે 2019ના ભારત સરકારના રિપોર્ટમાં જ્યારે 19 લાખ ડ્રગ યુઝર્સ ગુજરાતમાં જોવા મળ્યા ત્યારે તો તમે અપીલ નથી કરી. રાજ્યના મુખ્યમંત્રી પણ અપીલ નથી કરી રહ્યા. અચાનક તમને કેમ મન થયું ગુજરાતની વર્તમાન પેઢીને અપીલ કરવાનું? આટલા વર્ષો સુધી તમે શું કર્યું? તમને બ્રહ્મ જ્ઞાન છે હમણાં પ્રાપ્ત થયું? બીજી મહત્વની વસ્તુ કે લોકોને તો તમે અપીલ કરી, બહુ સારી વાત છે, પણ સવાલ એ છે કે ગુજરાતમાં દરિયાકાંઠે અદાણીના પોર્ટ ઉપર કે કોઈ પણ ખૂણેથી ડ્રગ્સ આવશે જ નહીં. ના રહેગા બાંસ, ના બજેગી બાંસુરી. ડ્રગ્સ આવે નહીં અને ડ્રગ્સના રવાડે કોઈ ચડે નહીં. આવું તમે સુનિશ્ચિત કરવા માંગો છો? આની ગેરંટી કેમ નથી આપતા? કયો એ મંત્રી છે જે ડ્રગ્સમાંથી કમાઈ રહ્યો છે? આ સવાલ ફરી ફરીને પૂછવા માંગુ છું. બીજું, ચરસના ગાંજો નહીં લેવાની અપીલ કેમ નથી કરતા? કૂટણખાનામાં નહીં જવાની અપીલ કેમ નથી કરતા? કેમ નથી કહેતા કે ગુજરાતની અંદર 33 જિલ્લામાંથી એક પણ જિલ્લામાં દારૂના અડ્ડા નહીં ચાલવા દઉં? આ પણ અપીલ કરો ને. એના મૂળ લોકોએ બરાબર પ્રેશર કરી સોશિયલ મીડિયામાં, એના પગલે બોલવું પડ્યું છે. બાકી ઈરાદો નથી ડ્રગ્સને નાબૂદ કરવાનો.